હોય તો એને ક્યાં વૈભવની એવી જરૂર છે? આશ્રમમાં ઓડા મોટા બાંધવાની જરૂર છે? રેવા પૂતું દરેકની જોઈએ એમાં હલે જ નહીં. જે જીવનમાં જરૂરિયાત જે જરૂર છે વસ્તુની અવશ્ય જોઈ. પણ જો જગતની અંદર સાચું તપ કરવું હોય તો એની અંદર બીજા બધા વૈભવો છે એ બધા ત્યજી દેવા જોઈએ. એનું નામ તપ કર્યું કહેવાય. સાચી દયા નથી રહી. ઉપર છેલ્લું આપણે બહુ મીઠું મીઠું બોલીએ પણ અંતરથી કોઈના ઉપર દયા રહી નથી. જગતની અંદર સાચું દાન નથી રહ્યું. કીર્તિદાન થઈ ગયા ત્યાં. મારા નામની તકદી અહીંયા લગાડો તો હું આટલા લાખ રૂપિયાનું દાન આપું. કીર્તિદાન થઈ ગયા. સાચું દાન નથી રહ્યું. દેખા દેખીનું દાન થઈ ગયું. હે, ફલાણાએ આટલા રૂપિયા દાનમાં આપ્યા તો હું એના કરતા ક્યાં નબળો, મારે એના કરતા આટલું દાન કરું. દેખા દેખીનું દાન. સાચું દાન ક્યાંય રહ્યું નથી. પવિત્રતા, સોચ એટલે પવિત્રતા નથી રહી. કાલે જ મેં હિમાદ્રીની અંદર વાત કરી હતી કે આ જગતની અંદર ચોખ્ખાઈ બહુ વધી ગઈ છે પણ પવિત્રતા તો ભાગશાળીના ઘરમાં છે, બાકી છે જ નહીં, નથી રહી. આપણે ક્યાં કુળમાં જન્મા છીએ? આપણા મા બાપ કોણ છે? આપણે કઈ રીતે આ જગતની અંદર રહેવું જોઈએ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના જે 4 વાડાઓ બાંધ્યા છે, મર્યાદા બતાવો. આ જગતની અંદર ક્યાંય મર્યાદા રહે? હવે બધા હરખા થઈ ગયા. પેલા તો તમારે બ્રાહ્મણ જમાડો હોય તો કેટલું બધું ચોખ્ખું કરવું પડે. હવે તો કે તમે રસોઈ બનાવજો ને અમે જમી જાઓ. કેવો સમય આવ્યો બ્રાહ્મણ. અનર્થમ કૃત્વા અનર્થમ, બહુ ખરાબ છે. પોતાના કુળની અંદર જન્મ આવ્યો એના નિયમોને ધારણ કરીને અવશ્ય રહેવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વાડાના જે બાંધ્યા એ વાડાને પ્રમાણે જ રહેવું જોઈએ મનુષ્ય. હાલે જ નહીં તો જ એની મર્યાદા રહે, તો જ જગતની અંદર એની કિંમત રહે, બાકી રહે જ નહીં. કાલ સવારે અમે તમારા ભેગા ખાવા બેસી જાય કે હોટલમાં જમી લઈ, પછી તમારે ઘરે આવીને એમ કહીએ અમને ચોખ્ખો ચા બનાવીને દેવો. ગોરબાપામાં હોટલમાં તો ખાઈ લીધું, હવે અમારી ઘરે હું કામ અમને હેરાન કરે? વાત સાચી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના જે વાડાઓ બાંધ્યા એની મેન મર્યાદામાં જ રહેવું જોઈએ, અવશ્ય રહેવું જોઈએ. જગતમાં શાંતિ જેવું જગતમાં ક્યાંય રહ્યું જ નથી. આ જગતની અંદર દરેક જીવાત્માઓ છે ને પેટ ભરા થઈ ગયા છે. પેટ ભરા. આપણને ખાવા મળી ગયો, દુનિયાનું જે થવું થાય. સ્વાર્થી માણસો થઈ ગયા છે. અસત્યનું પ્રમાણ વધી ગયું. હાલતા ને ચાલતા માણસ ખોટું બોલી નાખે, જરાય વિચાર ન કરે. વાતમાં કાંઈ ન હોય. માલ અહીંથી મોબાઈલ કરો, ભાઈ ક્યાં છો? ભલે ને અહીંયા મોતી બાગે જ ઊભો હોય તો કે હું તો આજ 12 ગામ છું. બોલો, નથી પૂછતા શું કામ છે, કાંઈ નહીં, હું આજ ઘરે જ નથી ગયો, બોલે ના કે 12 ગામ છે. અસત્યતાનું પ્રમાણ છે ને બહુ વધી. માણસ પાખંડીઓ બની ગયા. પોતાને રૂપિયા કમાવા માટે થઈને ગમે એવું પાખંડ કરી નાખે. બીજાને છેતરવાના માટે ગમે એવું પાખંડ કરે. ટીલાને ટપકા કરીને બસ બીજાને છેતરીને કેમ પૈસો મેળવવો. પાખંડ આ જગત. બીજું, આ જગતની અંદર સ્ત્રીઓનું વર્ચસ્વ વધી ગયો. સ્ત્રીઓનું વર્ચસ્વ વધી ગયું. ગમે ભાઈને કંઈક પૂછો, ભાઈ ફલાણું આપણે કામ કરવું છે કે આપણી નાચનું કામ છે, ફલાણું ફાળો કરવો છે, આ કરવું, તો કે એ બધું સાચું, હું ઘર પળિયાણ કરી લઉં. સ્ત્રીઓનું વર્ચસ્વ વધી ગયું. અને હકીકત છે, જોજો ધ્યાન રાખજો, આ જગતની અંદર એકબીજા સમજીને કામ કરશો ને તો જગતમાં કોઈ દી તમારે દુઃખી નહીં થવું, બાકી દુઃખી જ થવાના. હું મમત્વ અને અહંકારથી જો કોઈ પણ કર્મ કરો, બીજાની સલાહ ન લ્યો અને એમનેમ કામ કરો, એ કોઈ દી તમારું કાર્ય સફળ ન બને. વિઘ્ન આવે જ.
વાદ અને વિવાદ થયા વગર એની. કાલ સવારે હલવાણી, પછી એમ ઘરનાને એમ કહી કે આમ ફલાણું મેં આમ કર્યું, હવે મારાથી આમ નથી થાય, એમ શું કરવું? કે જેથી કરવું તું તેથી ક્યાં મને પૂછ્યું તું? તરત કહી દી, વાર ન લગા. જે જગતની અંદર કાર્ય કરો નહીં, સમજીને કરો, વિચારીને કરો. પણ ખરેખર આ જગતની અંદર સ્ત્રીઓનું વર્ચસ્વ છે વધી ગયું છે. બીજું, સાલકાહી બુદ્ધિદાયિકા. સાલકાહી બુદ્ધિદાયિકા. હાડો ને હેલીનું ઘરમાં વર્ચસ્વ વધી ગયું. ભાઈઓને ભાવ પૂછતા નથી. ઘેરે કાંઈ પણ પ્રસંગ કરવો હોય, પછી ગમે તે પ્રસંગ હોય, દીકરા દીકરીના લગ્ન હોય તોય ભલે, હોમ હવન યજ્ઞ કરવો હોય, વાસ્તુ કરવો હોય તોય ભલે, ગમે એ પ્રસંગ કરવો હોય ને તો પોતાના ભાઈઓની સલાહ ન લે અને હાડાને જઈને વાત કરે કે મારે આ પ્રસંગ કરવો છે, મારે ઘરે તું વહેલો આવી જાજે. તું વહેલો આવજે, કારણ કે તને ખબર નથી મારું કુટુંબ તો કેવું છે. કદાચ હું પ્રસંગ આવરે તો એ જોઈ નહીં હકે, બગાડી નાખશે. સાલકાહી બુદ્ધિદાયક. જગતની અંદર શાળાનું વર્ચસ્વ વધી ગયો છે. આ જગતની અંદર નારદજી કહેશ કે મને સાચું શાંતિ ક્યાંય પણ જોવામાં બધી મળી જ નથી કે છે. આ જગતની અંદર દરેક જીવાત્માઓ છે, એ દરેક જીવાત્માઓ પોતાના દેહની સેવા કરે છે, પણ ઠાકોરજીની સેવા નથી કરતા. ઠાકોરજીની સેવા કરવી બહુ કઠિન વસ્તુ છે. સેવા પધરાવી સહેલી નથી હો, ધ્યાન રાખજો, બહુ કઠિન વસ્તુ છે. કાં તો સેવા પધરાવીને પધરાવી તો વિચારીને પધરાવી, નકર દોષ લાગે. બહુ કઠિન વસ્તુ છે. ભક્તિ કરવી, સેવા કરવી, ઠાકોરજીને પધરાવવા બહુ કઠિન વસ્તુ છે, સહેલી નથી કોઈ વસ્તુ. એ તો સેવા કરીને પૂછો કે કેટલું કષ્ટ ભોગવવું પડે છે. આ જગતની અંદર જીવાત્માઓ છે, ઠાકોરજીની સેવા નથી કરતા. વિચાર કરો. અરે જેના થકી આ જગતની અંદર આપણને જન્મ મળ્યો, સુખ સંપત્તિ ઐશ્વર્ય મળી, એની પાછળ આપણે અડધી કલાક, 5 કલાક, 5 મિનિટનો ટાઈમ નથી. માણસ નથી ટાઈમ. પોતાના દેહની બહુ પરવાર કરે છે, સેવા. બસ હું આવું ખાઉં પીવું તો મને શક્તિની તાકાત મળે. પોતાના દેહની પરવાર કરે છે. પોતાનો વાન ભગવાને ગમે એવો આપ્યો હોય પણ એ ન જોવે ને દરરોજ મેકઅપ લગાડીને જાય છે, પફ ને પાવડર લગાડે. જોઈ છે કેમ જગતની અંદર હું રૂપાળો વધારે દેખાવ, કેમ સારો દેખાવ. જગતના જીવાત્માઓ છે, પોતાની દેહની પરવાર કરે છે, પણ ઠાકોરજીની પરવાર નથી કરતા. જોઈ છે. આ જગતની અંદર નારદજી કહે છે, સનત કુમારો, ઠાકોરજીની સેવા છે ને સાચી જગતમાં રહી નથી કે છે. ભક્તિના અંગો છે ને છિન્નભિન્ન થઈ ગયા. ભક્તિના અંગો છે છિન્નભિન્ન થઈ ગયા છે. સાચી ભક્તિ આ જગતમાં રહી નથી. સાચું જ્ઞાન નથી રહ્યું. સાચું વૈરાગ્યતા કોઈનામાં નથી રહી આ જગતની અંદર કે છે. ત્યારે સનત કુમારો કહીશ કે નારદજી, તમે તો બહુ જ્ઞાની છો, સંસ્કારી છો, ભગવાનના ભક્ત છો, તો તમે આવી ચિંતા સુકામી નહીં કરો છો? આટલું બધું તમને મનની અંદર શું દુઃખ છે કે છે? ત્યારે નારદજી હતા અને સનત કુમારોને પોતે આજે નમસ્કાર હતા ને કરીને કહેવાને લાગ્યા, આ જગતની અંદર મને કોઈ ચિંતા નથી. એક જ ચિંતા છે કે એક ઓલી ભક્તિ દેવીને મેં વચન ના આપી દીધું કે એના જે બે જ્ઞાન અને વૈરાગ્ય નામના દીકરાઓ છે ને જાગ્રત કરવાને માટે વચન દીધું, પણ હું પાલન કરી શક્યો નથી. હે, એવું બધું શું? કોણ આ ભક્તિ દેવી? ત્યારે
નારદજી કહીશ કે આ જગતની અંદર ફરતા ફરતા હું યમુનાના કિનારા ઉપર ગયો હતો. ત્યાં એક કોઈ અબડા યુવાન પોતે પોતાના બે વૃદ્ધ એવા સંતાનોને ખોડામાં લઈને ચોધાર આંસુએ રુદન કરતા હતા. એ જ સમયે હું ત્યાં ગયો અને અબડાને જોઈને એનું દુઃખ જોઈને એની આગળ ગયો. કેમ દેવી, તમે સુકામીની ચિંતા કરો છો? આ બે વૃદ્ધ તમારા ખોડાની અંદર બેભાન અવસ્થાની અંદર પડેલા છે, કોણ શકે છે? મને જવાબ આપો. ત્યારે આ જે ભક્તિ દેવી હતી એ નારદજીને કહેવાને લાગી કે હું દ્રવિણ દેશની અંદર ઉત્પન્ન થયેલી છું. કર્ણાટક અને મહારાષ્ટ્રની અંદર મારી વૃદ્ધિ થઈ છે, પણ ગુજરાતે જીર્ણ, જેવી ગુજરાતમાં આવી નથી હું છિન્ન ભિન્ન થઈ ગયા. ગુજરાતી છે, બહુ બોલે મીઠું મીઠું, બહુ મીઠું બોલે ગુજરાતી. અમદાવાદી ભાષા કેવી લાગે આપણને? બહુ મીઠી લાગે છે, પણ એમાં કપટ બહુ હોય કે છે. સાચી ભક્તિ દુનિયામાં ક્યાંય રહે જ નથી કે છે આ જગતની અંદર. તો કે એ બધી વાત સાચી છે, પણ આ તમારા ખોડાની અંદર જે બે બાળક સૂતા છે, કોણ છે? વૃદ્ધ છે, કોણ છે? તો કે એ તો મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો કે જ્ઞાન અને વૈરાગ્ય? અરે ભક્તિ દેવી, તમે કેવી વાત કરો છો? તમે યુવાન અને તમારા દીકરાઓ વૃદ્ધ બને જ નહીં જગતમાં. આવો ક્રમ બને જ નહીં. ક્યાં પોતાના મા બાપ વૃદ્ધ હોય, પોતાના દીકરાનો યુવાન હોય, બરાબર છે. આમ કેમ બને? ત્યારે ભક્તિ દેવીએ કીધું કે નહીં, ખરેખર મારા જ સંતાનો છે. જેવી હું ફરતી ફરતી આજે ગુજરાતમાં આવીને, એટલે સાચી ભક્તિ રહી નથી. ક્યાંય ન રહે. મારા બે દીકરાઓ છે ને બેભાન અવસ્થાની અંદર થઈ ગયા છે, વૃદ્ધાવસ્થા એને આવી. કારણ કે સાચી ભક્તિ નથી રહી ગયું, સાચું વૈરાગ્યતા દુનિયામાં રહી નથી. ગુજરાતમાં જીર્ણ થઈ શકે છે. તો કે ભક્તિ દેવી, તમે આ પૃથ્વી ઉપર, તો કે હા, જ્યારે કૃષ્ણ પરિબ્રહ્મ પરમાત્મા પોતાની સવાસો વર્ધિની અવધિને પૂર્ણ કરીને પોતાના લોકની અંદર જતા હતા, ત્યારે ભક્તિ દેવી કહે કે હું પરિબ્રહ્મ પરમાત્માની આગળ આવી. ભગવાન, તમે તમારા લોકમાં જાઓ, હું કેમ અહીંયા રહી શકું? અહીંયા કેમ રહેવું કે છે? તો કે નહીં, તમે ચિંતા નહીં કરો, જાઓ તમે સૃષ્ટિ ઉપર જ રહ્યો. ક્યાં જઈને નિવાસ કરો? મારા ભક્તના હૃદયની અંદર જઈને તમે કાયમની માટે આનંદ કરો. બસ ભક્તિ દેવી, મારા ભક્તના હૃદયની અંદર તમે બિરાજો કે છે. એટલે આજે નારદજીને ભક્તિ દેવી કહીશ કે ભગવાન જ્યારે સોદામની અંદર ગયા ને, ત્યારથી જ આ પૃથ્વી ઉપર આવેલી ચૂકે છે. આવી રીતે નારદજીએ ભક્તિ દેવી પોતે શોક અને વિલાપ કરતા હતા, રુદન કરતા હતા કે મારા દીકરાઓ વૃદ્ધ થઈ ગયા, બેભાન અવસ્થાની અંદર પડેલા છે. મેને જાગૃત કરવાની માટે ઘણી મહેનત કરી, પણ જાગૃત નથી. અરે એમાં ચિંતા શું કરો છો દેવી? હું એ ભગવાનનો અનન્ય ભક્ત છું, લાવો જાગૃત કરી દઉં. ચિંતા ન કરો તમે જરાય, ભગવાનનો અનન્ય ભક્ત છું, લાવો. ભક્તિ દેવી, હું તમને વચન આપું છું કે તમારા દીકરાને જો હું જાગૃત ન કરું ને, તો આજથી હું ભગવાનના ભક્તનો વિરોધ મટાવી દઈશ. ગમે તેમ મહેનત કરીને તમારા દીકરાઓને જાગૃત કરીશ. નારદજી પોતે ભક્તિ દેવીના દીકરાઓની જાગૃત કરવાની માટેથી ઘણા વેદ મંત્ર બોલ્યા, ગીતાજીનું પઠન કર્યું. બે દીકરાઓ ઉભા તો થયા, પણ આળસ મળીને પાછા સૂઈ ગયા, બેભાન અવસ્થા.
આહા, નારદજી હવે મૂંઝાણા છે. ભક્તિ દેવી કીસ, નારદજી તમે તો બહુ કહેતા હતા ને કે ભગવાનનો અનન્ય ભક્ત છું, મારી આગળ બહુ ભક્તિ છે, તો લાવો મારા દીકરાને જાગૃત કરજો. આહા, નારદજી મૂંઝાણા, શું જવાબ દો? જગતમાં બીજાને વચન દેતા પેલા વિચાર કરજો દરેક જીવાતમાં, કે વચન તમે દીધું એ તમે પાડી શકશો કે નહીં, એનું કામ પૂર્ણ કરી શકશો કે નહીં, તો બીજાને વચન દેજો, બાકી વચન ન આપતા. વચન દેતા પેલા માણસ વિચારવું જોઈએ, અવશ્ય વિચારવું. નારદજી હતા ને મૂંઝાણા છે, ત્યારે નારદજી ભક્તિ દેવીને કીધું, ભક્તિ દેવી તમે એમ કરો, થોડોક મને સમય આપો, વિચારવા દો, હું અવશ્ય તમારા સંતાનોને છે ને જાગૃત કરીશ, આ વચન આપું છું. એવા નારદજી આજે ફરતા ફરતા સનત કુમારોની મૈડાન, સનત કુમારે કીધું તમને શેની ચિંતા છે? ત્યારે નારદજીએ કીધું મને જગતમાં એક જ ચિંતા છે, મેં ભક્તિ દેવીને વચન દીધું છે એના દીકરાઓની જાગૃત, બીજી કાંઈ ચિંતા છે હે? ત્યારે સનત કુમારો કહે કે નારદજી તમે છે ને ગમે એટલી મહેનત કરશો, ગમે એટલું કરશો નહીં, તો ભક્તિ દેવીના દીકરાઓને નહીં જાગૃત કરી શકો કે છે, નહીં જાગૃત કરી શકો કે છે. તો કે એના માટે શું કરવું? તો કે એના માટે તો ભાગવતજીનું જ્ઞાન એને આપવું જોઈએ, ભાગવતજીનું જ્ઞાન, તો જ જાગૃત થશે. તો કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને જો જાગૃત કરવું હોય ને તો ભાગવતની કથા વાંચો, સત્સંગ કરો ને કાયમ ભાગવતજી વાંચો, એમાંથી દરેક વસ્તુ મળશે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય બીજે રૂપિયા દેતા પણ નહીં મળે, તમને નહીં મળે. સાચું જ્ઞાન, સાચી ભક્તિ એ ભાગવતજીની અંદર પ્રાપ્ત થશે કે છે. ત્યારે નારદજી કેસ કે સનત કુમારો તમે જે ભાગવતજીની વાત કરો છો બધી સાચી છે કે છે. આ ભાગવતજીનું જ્ઞાન તો મને મારા પિતાએ બ્રહ્માએ આપેલું છે, બ્રહ્માએ આપેલું છે. પણ આ સંસારમાં આવ્યો ને એમાં ભાગવતજીના જે નિયમનું છે ને કથા એ મને ખબર નથી, હું ભૂલી ગયો સંસારમાં. કારણ કે સંસાર છે, અસાર છે, માણસ ગમે એવો હોય ને તો ભૂલી જાય. સંસાર છે, અસાર બતાવ્યો છે. ત્યારે સનત કુમારો કેસ કે લાવો અમે તમને ભાગવતજીનું જ્ઞાન આપીએ, તમે શાંતિથી અહીંયા બેસો, અમે કથા કરીએ, અને એ કથા તકે તમારા જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ દેવી જાગૃત થઈને બધા અહીંયા આવશે કે છે. આવી રીતે સનત કુમારો હતા. આજે ગંગા નદીના કિનારા ઉપર આ નારદજીને ઉત્તમ એવી ભાગવતજીનું જ્ઞાન છે ને આપવાને લાગ્યા. ક્યાં કરી છે? ગંગા નદીના કિનારા. અહીંયા સનત કુમારો છે એ પોતે કથા કરે છે, નારદજીને જ્ઞાનને સાંભળે છે. વક્તા બન્યા છે સનત કુમારો. અહીંયા જેવી ભાગવતજીની કથા ચાલુ થઈ એટલે આજુબાજુના એરિયાની અંદર અનેક ઋષિ મુનિઓ યોગસીઓ તપ કરતા હતા ને તપ છોડીને આજે ભાગવતજીની કથાનું જ્ઞાન લેવાને માટે આવ્યા છે, દોડતા દોડતા. ભૃગુ, અંગિરા, ચવન, દુર્વાસા, વ્યાસ, પરાશર, આવા અનેક ઋષિ મુનિઓ યોગીઓ તપ છોડી અને દોડતા દોડતા આજે ભાગવતજીનું જ્ઞાન લેવાને માટે દરેક આવીને પોતે ભાગવતજીની કથાઓને સાંભળવાની લાગ્યા છે. આવી રીતે સનત કુમારોએ 18,000 શ્લોક વાળું 12 સ્કંદ વાળું ભાગવતજી હતું એ આજે નારદજીની આગળ કહ્યું. એટલાની અંદર ઓલી ભક્તિ દેવી હતી ને પોતાના કરતાલ વગાડતી નાચતી કૂદતી આવી જ્યાં કથા ચાલુ હતી. યમુનાના કિનારેથી આજ ગંગા નદીના કિનારે પોતે આવી જ્યાં સનત કુમારો કથા કરે છે ત્યાં
અરે એટલું જ નહીં, એના જે ઓલા જ્ઞાન અને વૈરાગ્ય જે દીકરાઓ હતા, જે વૃદ્ધ હતા, એ પણ આળસ મળી અને યુવાન બની અને નાચતા ને કૂદતા જે આવ્યા છે. એ જ વખતે નારદજીને ઘણો આનંદ થયો. ધન્ય છે સનત કુમારો, તમને ધન્ય છે કે આવું તમે જ્ઞાનની કથા મને કીધી. એના થકી આજ મારા વચનને સાર્થક કર્યા. ભક્તિ દેવીના દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યને તમે જાગૃત કર્યા. જગતની અંદર મારી યશ અને કીર્તિને વધારી છે. એવા એ સનત કુમારો, હું તમને નમસ્કાર કરું છું કે છે. આવી રીતે આગજી ભાગવતજીની કથા છે ને, એ તો ઉત્તમ ભક્તિને આપવાનું સાધન છે. ઉત્તમ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનું એક સાધન છે. અરે એટલું જ નહીં, કોઈ અબુધ હોય ને ભગવાનજી ભાગવતજીની કથા જો કાયમ વાંચે, એનો સત્સંગ કરે ને, તો પોતાનામાંથી દુર્બુદ્ધિ છે ને નીકળી જાય. બીજાનું ખરાબ કરવાનો વિચાર આવે જ નહીં, આવે જ નહીં. જે કાયમ સાચો સત્સંગ કરે. સત્સંગ તો ઘણા કરે છે ઘરે. ઘણા અમે કથા કરવા જઈએ ને ભાગવતજીની, ગોરબાપા તમે તો હજી કદાચ આ 25 કે 50મી કથા વાંચી છે ભાગવતની. અમે તો કાયમ ઘેરે સત્સંગ કરીએ છીએ. આ ભાગવતને તો અમે 100 વખત વાંચી નાખ્યું. વાહ, બહુ સારું ભાગ્યશાળી બાપા તમે જીવો, બહુ સારું. પણ તમે સત્સંગ કરો છો, ભાગવત વાંચો છો. એ ભાગવત વાંચો, એનું ચિંતન કરો, એનું મનન કરો અને જિંદગીમાં ઉતારો તો સત્સંગ કામનો. બાકી બધોય નકામ. જીવનમાં ઉતારો નહીં તો નકામ છે બધું. ઉપર છલું વાંચવાથી કોઈ દી સાચું જ્ઞાન મળે જ નહીં, સાચી ભક્તિ મળે જ નહીં, સાચું વૈરાગ્યતા આવે જ નહીં, ન આવે. અરે એટલું જ નહીં, કોઈ પણ જીવાત્મા કદાચ મૃત્યુ પામ્યો હોય, એના પરિજનો, એના સગા વાલા સંબંધીઓ, કુટુંબીઓ પોતાને હાથે જો પોતાના જીવનો ઉદ્ધાર કરવાને માટેથી આવી ભાગવતજીની કથા બેસાડે તો અસર ગતિ ગયેલો એવા જીવાત્માને પણ સખ્ત ગતિ મળે જ છે. અવશ્ય મળે, અવશ્ય મળે જ છે. પણ સાચી આપણામાં શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ, તો સફળ થાય કાર્ય, બાકી ન થાય. શ્રદ્ધા ને વિશ્વાસ રાખી તમારે આંગણે ભાગવતજીની કથા બેસાડો. ગમે એવો અસર ગતિ ગયેલો જીવાત્મા હોય નહીં, એનું ગમે એવું અકાળ મૃત્યુ થયું હોય તો સદગતિ અવશ્ય મળે છે, અવશ્ય મળે છે. કેમ ન મળે? ત્યારે સનત કુમારો છે નારદજીની કેસ કે નારદજી, ભાગવતની કથા જ નહીં તો જીવાત્માનું કલ્યાણની કથા બતાવી છે, મોક્ષ માર્ગની કથા બતાવી છે. કે આ જગતની અંદર પરીક્ષિત જેવો રાજાજી થયો હતો, એ પરીક્ષિત રાજાનો જેને ઉદ્ધાર કરવાને માટે થઈ અને સુખદેવજીએ ભાગવતની કથા વાંચી, 7 દિવસની કથા વાંચી અને ઓલો પરીક્ષિત રાજાને જે શ્રાપ મળ્યો હતો, તક્ષક નાગથી જે મૃત્યુ થવાનું હતું, એને બદલે એને ઉત્તમ ગતિ છે ને પ્રાપ્ત થઈ હતી. આ જગતની અંદર જે વખતે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો ને, એ વખતે આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરીને જય જયકારના શબ્દ હતા અને કહ્યા છે, ધન્ય છે પરીક્ષિત રાજા, તમને ધન્ય છે. પોતાના રાજપાઠ, વૈભવ, પુત્ર, પરિવાર વગેરેનો ત્યાગ કરી 7 જ દિવસની અંદર ભાગવતજીનું જ્ઞાન મેળવી અને ઉત્તમ ગતિની પ્રાપ્ત કરેલી. ધન્ય છે પરીક્ષિત રાજા તમને. એ વખતે આકાશમાંથી દેવતાઓએ પણ પુષ્પની વૃષ્ટિ કરી હતી. ત્યારે પ્રજાજનોએ છે ને પરીક્ષિત રાજાનો જય જયકાર બોલાવ્યો હતો. એવો જય જયકાર બોલાયો કે 3 લોકની અંદર સંભળાય ગયો. 3 લોકની અંદર. ત્યારે બ્રહ્મલોકની અંદર ઓલા બ્રહ્માને એમ થયું, હે પૃથ્વી લોક પર આટલા બધા કોના જય જયકાર બોલે છે, લાવ મને જોવા દે.
કોણે એવું કામ કર્યું કે એટલા બધા જય જયકારના શબ્દ થાય? એ વખતે બ્રહ્માજી હતા, આમ બ્રહ્મલોકમાંથી આવ્યા છે ગરુડ આકાશ માર્ગ. આવીને જોયું તો એક પરીક્ષિત રાજાએ 7 દિવસની કથા સાંભળી. એમાં એની પાછળ આટલા બધા જય જયકારના શબ્દો? તો કે હા, આટલા. તો આ જગતની અંદર મારે જોવું છે કે ભાગવતજીની કથામાં આટલું બધું શું ભરેલું છે. ત્યારે બ્રહ્માને મોહ થયો, અહંકાર આવ્યો, અભિમાન આવ્યું. એટલે શું કર્યું? બ્રહ્મલોકની અંદર એક મોટું ત્રાજુ મગાયું. એક પલનાની અંદર 4 વેદો, 27 એવા પુરાણો, મીમાંસાઓ, ગીતાજી દરેક હતા એક પલનાની અંદર પધરાયા છે. બીજા પલનાની અંદર ભાગવતજીને પલનાની અંદર પધરાયો. પણ જેવું બીજા પલનામાં ભાગવતજીને પધરાયું, ભાગવતજી જે પલનો હતો ને નીચે થયો. 27 પુરાણો, 4 વેદો, મીમાંસાઓ, ગીતાજી અધ્ધર થઈ ગયા. બ્રહ્માએ વિચાર કર્યો કે વાત સાચી છે આ જગતની. ભાગવતજી જેવું આ જગતની અંદર સાચું જ્ઞાન ક્યાંય છે જ નહીં. ભાગવતજી છે, ઉત્તમ જ્ઞાન છે, ઉત્તમ ગ્રંથ છે કે છે. બસ બ્રહ્માનો મોહ હતો ને તે ટળી ગયો છે કે છે. તો આવા સુખદેવજી 7 દિવસની કથા કરી અને પરીક્ષિત રાજાને જેની મોક્ષ ગતિ હતી એની પ્રાપ્ત કરાવેલી છે. અરે આ જગતની અંદર ગમે એવું પાપી હોય, દુષ્ટ હોય, ગમે એવા છે ને ખરાબ કરવા વાળો હોય ને તોય જીવાત્માને અવશ્ય મુક્તિ મળે છે ભાગવતજી. ત્યારે સુખદેવજી પરીક્ષિત રાજાને કહેશ કે લાવો તમારી આગળ એક દ્રષ્ટાંત રૂપી કથા છે ને હું તમારી આગળ કઈ સંભળાવી, તમે સાંભળો. આત્મદેવમ પુરે તસ્મિન સર્વવેદમ વિશારદમ શ્રોતમાત્રેષુ નિષ્ણાંતો દ્વિતીયમ ભાસ્કરમ મહમ ભિક્ષુકો વિતલોકેનમ તત્પ્રિયામ ધુંધલી સ્મૃતામ સ્વવાક્યમ સ્થાપિતા નિત્યામ સુંદરી સકુલોદ્ભવ. કે પૂર્વે એક આત્મદેવ નામના બ્રાહ્મણ થઈ ગયા. આત્મદેવ નામના બ્રાહ્મણ છે, બહુ સાત્વિક છે, બહુ પવિત્ર માણસ છે, ઉત્તમ અને જ્ઞાની છે કે છે, સંસ્કારી બ્રાહ્મણ છે. પણ એના પૂર્વ કોઈ સંચિત એવા કર્મ હશે એટલે એને ત્યાં એક ધુંધુલી નામની સ્ત્રી એને મળી છે, જે નબળા વિચારવાળી, સ્વાર્થી વિચારવાળી છે. ઈર્ષાય અને અદેખાય કરવાવાળી એવી સ્ત્રી એને પ્રાપ્ત થઈ. આત્મદેવ નામના બ્રાહ્મણ વિચાર કરે છે કે આ જગતમાં તમે કોઈ દિવસ ખરાબ કર્યું જ નથી. કાયમની માટે સવારમાં વહેલો ઉઠી નાહી ધોઈ ભગવાનની તન મન ધનથી સેવા કરું છું. કદાચ મને કાંઈ યજમાનનું કામ મળે તો હું શ્રદ્ધા અને ભક્તિ વડે એનું કામ પૂરું કરું છું. એની જે મને દાન અને દક્ષિણા મળે છે એમાં હું સંતોષથી રહું છું. કોઈ દી મેં કંઈ ખરાબ તો કર્યું નથી. છતાંય મારા ક્યાં એવા પૂર્વના કર્મ કે મને આવી સ્ત્રી મળી. ક્યાં આવી સ્ત્રી મળી મને? એનું નામ શું હતું? ધુંધુલી. ધૂમધૂમ કરી હતી તી ધુંધુલી. પોતે હૈખે રેની બીજાને હૈખે રેવાનો નામ ધુંધુલી. દરેક જીવાત્મા, આ કોઈ સ્ત્રી અને પુરુષની કથા નથી, ધ્યાન રાખજો. ભાગવતજીની કથા એ કોઈ સ્ત્રી પુરુષની કથા નથી, કોઈ હય હુતાર કે વાણંદની કે પટેલની કથા નથી. દરેક જીવાત્માની કથા છે. જીવ માત્રમાં બધો આવી. બ્રાહ્મણનું નામ શું છે? આત્મદેવ. હૃદયની અંદર છે ને આત્મા, આપણો આત્મદેવ, આપણો દેહ બતાવ્યો છે. ધુંધુલી એટલે આપણી બુદ્ધિ જે ચંચળ છે, સ્થિર રહે જ નહીં, નો રહે ધુંધુલી. તમારું
ગમે એવું કાર્ય હોય સફળ ન થાય એટલે તમારું મન સ્થિર રહે જ નહીં, ચંચળ રહે. એ જે મેળવો ને તઈ થોડીક શાંતિ મળે, બાકી મળે જ નહીં. ધૂમ કરી હતી ઇતિ ધૂંધુલી. આવી રીતે આત્મદેવ નામના બ્રાહ્મણ વિચાર કરે છે, એ તો મારા કોઈ એવા પૂર્વ સંસ્કાર ઓલા સંજોગ હશે કે આ જન્મની અંદર મને આવી સ્ત્રી મળી, પણ હું ભાગ્યશાળી છું કે આવી સ્ત્રી મને મળી. એ વારંવાર વાદ અને વિવાદ કરે તો ભગવાનના 5 નામ વધારે હું લઉં. આત્મદેવ કે બહુ સારું કર્યું, ભગવાને જે આપ્યું બહુ સારું.